1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જાગૃતિ ફેલાવવા માટે અનેક વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે રાજકોટમાં અનોખી પહેલ કરવામાં આવી છે। એઇડ્સ પ્રિવેન્શન ક્લબ અને વિરાણી હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે હાઈસ્કૂલના પટાંગણમાં વિદ્યાર્થીઓએ વિશ્વ રેડ રિબનનું નિર્માણ કર્યું હતું। આ સાથે જ વિદ્યાર્થીઓને એઇડ્સ રોગ નિવારણ અને સાવચેતી અંગેની વિશેષ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। હરેન્દ્રસિંહ ડોડિયા, પ્રિન્સિપાલ, વિરાણી હાઈસ્કૂલ। સમગ્ર વિશ્વમાં 1 ડિસેમ્બરના રોજ એઇડ્સ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે એઇડ્સ દિવસની પૂર્વ પ્રભાતે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા છેલ્લા 15 વર્ષથી એઇડ્સની વિશાળ રેડ રિબનનું આયોજન કરવામાં આવે છે। ખાસ કરી આનો મુખ્ય હેતુ એ જનજાગૃતિનો હોય છે। ખાસ કરી બાળકો અને લોકોમાં જે ગેરમાન્યતા ફેલાયેલ છે કે એઇડ્સ છે ચેપી રોગ છે, બરાબર, પરંતુ એઇડ્સ છે ચેપી રોગ નથી। સાથે બેસવાથી, સાથે નાસ્તો કરવાથી, સાથે રમવાથી, સાથે બેસીને ભણવાથી એઇડ્સ છે એ થતો નથી। આ માટે સરકારશ્રી, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ પણ પુષ્કળ અને અલગ અલગ NGO, સોશિયલ મીડિયા, મીડિયાના તમામ મિત્રો, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પુષ્કળ પ્રમાણમાં પ્રયત્ન કરે છે અને જેના ભાગ સ્વરૂપે આપણને સારું પરિણામ મળ્યું છે અને એઇડ્સના જે દર્દીઓ છે તેની સંખ્યા રાજકોટમાં દિન પ્રતિદિન તે ઘટી રહી છે, જે સમાજ માટે એ સારી બાબત છે। અરુણ દવે, ચેરમેન એઇડ્સ પ્રિવેન્શન ક્લબ। 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે અમે વિરાણી સ્કૂલ ખાતેથી 1000 વિદ્યાર્થીઓની વિશાળ રેડ રિબન પ્રારંભ કરવામાં આવી છે અને આ છાત્રોનો ઉત્સાહ છેલ્લા 15 વર્ષથી અમે વિરાણી સ્કૂલ ખાતે કરીએ છીએ। 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે વિજ્ઞાન કેન્દ્રના સામેના ગ્રાઉન્ડમાં રેસકોર્સ ખાતે અમે માનવ સાંકળ રચવાના છીએ, જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, લોકવિજ્ઞાન કેન્દ્ર, રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજના ભાવિ ડૉક્ટરો સહિત 500થી વધુ લોકો માનવ સાંકળમાં જોડાશે। સાંજે હવામાં રેડ રિબન લાલ ફુગાની અમે તરતી મૂકવાના છીએ। સાથોસાથ 1 ડિસેમ્બરે રાજકોટ શહેર જિલ્લાની તમામ 1500 શાળામાં વિદ્યાર્થીઓ પોતપોતાની શાળામાં રેડ રિબન બનાવશે અને આ પ્રોજેક્ટ થકી લગભગ 1.5 થી 2 લાખ છાત્રોને જનજાગૃતિમાં સાંકળવામાં આવશે। અમારી સંસ્થા દ્વારા છેલ્લા 38 વર્ષથી આયોજન જનજાગૃતિનું, પ્રિવેન્શન સાથે કંટ્રોલનું પણ કાર્ય થાય છે, ત્યારે કોઈ પણ HIV પોઝિટિવ હોય એના પરિવારને પણ અમે માર્ગદર્શન આપીએ છીએ। તો જે સમગ્ર 31 માર્ચ 2026 સુધીનું અમારું આયોજન છે, એમાં લગભગ 100થી વધુ કાર્યક્રમ અમે કરવાના છીએ।